મિત્રો લેટેસ્ટ અહેવાલો મુજબ એવું છે કે કોઈએ મિલકત ખરીદી હોય અને ઓનમાં ખરીદી હોય એટલે કે બ્લેક અમુક પૈસા કેશથી આપ્યા હોય, અમુક ચેકથી આપ્યા હોય એટલે કે વ્હાઇટમાં અને બ્લેકમાં ટ્રાન્ઝેક્શન કરેલું હોય તો એવા જે મિલકત ખરીદનારાઓ છે એને સ્થાનિક એટલે કે ગુજરાતના અમદાવાદના આવકવેરા વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી છે અને એમણે આ રોકડીથી રકમ ક્યાંથી લાયા અને એ બાબતના તમામ ખુલાસા કરવાનું કહેવામાં આવ્યું હોવાથી આ મિલકત ધારકોમાં અને બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળે છે। તો મિત્રો તાજેતરમાં જાણીતા ગુજરાતી અખબાર ગુજરાત સમાચારમાં એક અહેવાલ આવેલો છે અને અહેવાલમાં એવું જણાવવામાં આવેલું છે કે જે મોટા મોટા બિલ્ડરો છે એ બિલ્ડરનો ત્યાં દરોડા પડ્યા પછી એ લોકોના જે મિલકતો જેમણે વેચી હોય તો એ મિલકતો વેચી હોય તો ઘણી વખત તમને લોકોને માર્કેટમાં પ્રેક્ટિસ ખબર જ છે કે અમુક બજાર કિંમત અલગ હોય છે અને સરકારી જંત્રી પ્રમાણેનો ભાવ અલગ હોય છે। એટલે અમુક પૈસા જે જંત્રી પ્રમાણેનો દસ્તાવેજ થાય ત્યારે એટલા પૈસા ચેકથી લેવામાં આવે છે અને માર્કેટ રેટના વધારે ભાવ હોય છે એટલે જંત્રી ભાવ અને માર્કેટ રેટના ભાવનો જે ડિફરન્સ હોય એટલા પૈસા રોકડીથી લેવામાં આવે છે અને બ્લેક મની અથવા તો ઓન મની કહેવામાં આવે છે। એટલે આવકવેરા વિભાગે આ બધી તપાસો દરમિયાન એવી ધારણા કરી છે કે ઘણી બધી મિલકતોના ટ્રાન્ઝેક્શન રોકડ વ્યવહારથી થયેલા છે। એટલે આ રોકડા વ્યવહારો જે લાખો કરોડો રૂપિયામાં થાય છે એ રોકડા વ્યવહારો ક્યાંથી લાયા એવી બધી નોટિસો મિલકત ધારકોને આપવામાં આવે છે, જેના કારણે જે આવી જે મિલકતો ખરીદનાર છે એ લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં બધે ચક્કર કાપતા થઈ ગયા છે અને એમને આવકવેરા વિભાગને જવાબ આપવો ભારે પડી રહ્યો છે એવું જાણવા મળ્યું છે। અને જે અહેવાલ છે એ અહેવાલ અહીંયા મૂકું છું અખબારી અહેવાલ, એમાં આ બધી માહિતી આપવામાં આવેલી છે। એ અહેવાલના આધારે આપણે આ રીલ બનાવી છે। એટલે જ કહું છું મિત્રો, જ્યારે તમે મિલકતનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો ત્યારે બને ત્યાં સુધી કહેવાય ને કે તમામ જે પેમેન્ટ હોય એ ચેકથી કરો એટલે ભવિષ્યમાં તમને આવી કોઈ પણ તકલીફ પડે નહીં અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવતી પેનલ્ટી સહિતની કાર્યવાહીથી તમે બચી શકો।